હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આપણે આજે વાત કરીશું કે હોળી કેટલા મહિને થાણ આપે। તો જોઈ શકો છો આપણી આ નૂરી ઘોડી છે, જેને આપણે પહેલી વાર કવર કરાવેલી છે સ્ટેલિયન નવાબ સાપથી, અને અત્યારે 10 મહિનાની પ્રેગ્નેન્ટ છે। 13 તારીખે તેને 10 મહિના પૂરા થઈ જશે, અને આજે હજી 1 તારીખ છે, એટલે કે હજી એને 13 દિવસ બાકી છે। એટલે કે અંદાજિત 9 મહિના ને કંઈક 18-19 દિવસ થયા હશે। 10મો મહિનો રનિંગ છે। હવે વછેરી છે એટલે કાંઈ એનું નક્કી ના કહેવાય કે 11 મહિનાને 8-10 દિવસ પણ થાય થાણ દેતા, 10.5 મહિને પણ દઈ દઈએ। એટલે એનો તો અંદાજો આપણને જ્યારે થાણ આપે ત્યારે જ ખબર પડે પહેલી વાર, પછી કન્ટિન્યુ આપણે થાણ લેતા એટલે ખબર પડી જાય કે આટલા મહિનામાં આ ઘોડી થાણ આપી દે છે। અને જોઈ શકો છો મારવાડી ઘોડી છે, ને આપણે વછેરી છે। આપણે આ સંજાબ વછેરી છે, અત્યારે ઉંમરમાં તો તે 11 મહિનાની થઈ છે, અને નવા જ ઘોડાની વછેરી છે, ઘરની વછેરી છે, ને અંદાજિત 56+ હાઈટ થઈ ગઈ છે અત્યારે। એક આપણી પાસે ઘોડી છે બીજી એક, જે આ વછેરીની માં છે, અને આને પણ આપણે કવર કરાવેલી છે સ્ટેલિયન તીરંદાજથી, જે સપ્તાસનો વછેરો છે। એટલે બે ઘોડી આપણી આલિશાન લાઈનના ઘોડાથી જ કવર છે, અને આ ઘોડીને થયા છે 4 મહિના અને 15 દિવસ, અને કન્ફર્મ ચેક કરાવેલી છે। અને આ ઘોડીની આપણને ખબર છે કે 10 મહિના ને 25 દિવસને આડાગાળે થાણ આપી દે છે। આ એની વછેરી છે એટલે આપણને એનો અંદાજો છે। ત્યારે તો હું એ કે વરસાદનો માહોલ છે એટલે આપણે થોડાક ઘોડા મેલા ભરેલા રહીએ, પણ વરસાદી માહોલ છે એટલે શરદી થવાની શક્યતા રહી, એટલે અત્યારે આપણે નવરાવતા નથી ઘોડાને, આજનો દિવસ નહીં નવરાવી, કારણ કે મનસૂનનો ચોમાસાનો છેલ્લો વરસાદ છે, એટલે ઠંડો પવન વધારે હાલે, એટલે ઘોડાને નહીં નવરાવવાના। હવે મગફળીનો પાલો જોઈએ આપણે કેટલો પડ્યો છે। હવે તો ખાલી થવા આવ્યો છે, 5 ભારી હશે, 5 ભારી હશે। હવે જોઈએ, હવે મગફળી હવે 8 દિવસની અંદર તો ભૂકા ચાલુ થઈ જાય નવા મગફળીના। જોયો હવે ભાવ કેવોક આવે છે મગફળીના પાલાનો। અત્યારે તો હું દિવસના ઘોડિયા આપણી પાસે ચારો હોય લીલો, આ બધે ચરતી હોય છે, એટલે વાંધો ન આવે। નકર 5 ભારી તન ઘોડીને તો 2-3 દિવસ જ હાલે। હું કે દિવસ આખો તો આ નેચરલ વસ્તુ, આ ખાય એના જેવું તો પ્રોટીન એકેયમાં ન હોય। આખો દિવસ આમાં જરે, રાતે ભૂકો નાખી દે એટલે વાંધો ન આવે। આપણે 8-10 દિવસની નીણ છે અત્યારે। હવે મગફળીનો ભાવ શું પડશે એ જો વરસાદ પડ્યો મગફળી ઉપડા બાદ, અને જો હુકાવા રાખ્યા છે અને એની ઉપર વરસાદ પડ્યો ભૂકા ઉપર, તો મગફળીના ભાવ બહુ ઊંચા જાહે પાલાના। નકર આ વખતે અંદાજિત લાગે છે 1500-2000નો વીઘાનો, 1 વીઘાનો ભૂકો થશે। ઓલી વખતે 2000 રૂપિયા થયા હતા,
પણ વરસાદ પડ્યો તો ડાયરેક્ટ 4500 રૂપિયા ભાવ વયો ગયો હતો. અને આ વખતે તો હજી એક બે વ્યક્તિને પૂછ્યું તો 1500-2000નો અંદાજો આવે છે. પણ જો આ વરસાદ માવઠા પડ્યા, હવે તો આ માવઠા જ કહેવાય. વરસાદ ચોમાસાના મહિના તો પૂરા થઈ ગયા, લાસ્ટમાં હવે 8-10 દિવસ પછી વરસાદ પડે એ માવઠા જ કહેવાય. ને એ મગફળીને નુકસાન પણ કરે, ખેડૂતને પણ નુકસાન થાય, અને ખેડૂતને નુકસાન થાય એટલે બધાને નુકસાન જ થાય. ખેડૂત નુકસાન થવાનું એટલે મગફળીના ભૂકાનો પાલાનો ભાવ વધી જવાનો, એટલે જાનવરને ખવડાવવા માટે માણસોને લેવું અઘરું લાગે. ઘરની જમીન હોય તો વાંધો ન આવે, પણ વેચાતું લઈને ખવડાવતો એને બહુ અઘરું લાગે. અને ઘરની જમીન હોય એને પણ શું થાય કે ભાઈ પાલો બગડી જાય તો એને વેચાતું જ લેવું પડે. શું લાગે છે મિત્રો, વચ્છેરો આવશે કે વચ્છેરી, અને કેવું આવશે કોમેન્ટમાં તમે કહી શકશો છો. કોમેન્ટ કરજો કે વચ્છેરો આવશે કે વચ્છેરી. આપણી નૂરી છે પહેલી વાર, આપણે 3-4 વાર મેટ કરાવી પણ માની નહોતી, એટલે જો માની ગઈ હોત તો અત્યારે એના નીચે વચ્છેરું હોત, પણ માની નહીં. એટલે આપણે ડૉક્ટર પાસે ચેક કરાય તો ડૉક્ટરે કીધું કે ભાઈ એને કેલ્શિયમની કમી રહે છે, મિનરલ્સની, અને મિનરલ્સનો પાવડર ખવડાવો. એટલે આપણે ડૉક્ટરની સલાહ લીધી અને 2 મહિના આપણે મિનરલ ખવડાવ્યું, એનો પાવડર ખવડાવ્યો. પછી હીટમાં આવી, પછી ઘોડો બતાવ્યો તો ઘોડી માની ગઈ. ને આ ઘોડીને તો હજી 6 મહિનાની વાર, હવે 1 મહિનાનો આડો ગાળો રહેશે ઘોડીને. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આપણે આવું જ નોલેજ આપ્યા રાખશે. જે આપણી પાસે નોલેજ છે એ આપણે બાંટશે.